અમરોલી પોલીસ મથકની હદમાં શ્રીરામનગર સોસાયટી ખાતે બોલાચાલીમાં મહેન્દ્રકુમાર નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ હોય આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર આહિરની સૂચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ જેજી કામડિયાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી હતી। ત્યારે અરનામ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ અને સંજયસિંહે બાતમીના આધારે ગણતરીની કલાકોમાં હત્યારા આરોપી મૂળ આસામનો અને હાલ અમરોલીમાં રહેતા સોએબ ઉર્ફે બંગાળી હજારિકાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો। તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે। બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો સોએબ હજારિકા બંને વચ્ચે ઝઘડા સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને સોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે। મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી સોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।